હાલો તો જય માતાજી બધાની, જય શ્રી રામ, જય લીલભાઈમાં. આજે અમે પ્રોગ્રામમાં જઈએ. મેં આજ જ્યાં ગાડી ચાલુ હોય ને જે ઘેરથી વિડીયો ચાલુ કર્યો. ભાઈ કહેતો હોય ને વારી ફરે કે ભાઈ તો ઘેરથી વિડીયો ચાલુ કરે. આ ગેટ રેડી વિથ મી, લુકડા પંદી દીધા દીવાથી. ગાડી સાફ કરી નાખીએ અને પછી હમણાં નીકળી જાય ઘેરથી. જા ભાઈ ગાડી વારે, બાય બાય ટાટા બાય બાય હાલે. હું એવું બે જાય એટલે ભાગીએ, ગાડીમાં પાણી નાખેલી બરોબર, પછી ભાગવા વાળી કરીએ. તો એવું અમે તો જઈએ, તમે આવી જાઓ બધા. વિડીયામાં વિનારી જાઓ પીછે હલવા દો. હલો, હું આગળ હાલતો એટલે સમજો આમ હેલું જવાનું, ગાડી વાહ હેલી જાય. ભાગવા માંડો. હાલો હાલો ચેક કરીએ આગળ, ઠીક છે. ડિટેલ બીજી ગાડીમાં બેસી જાય. આ વિગન પહેલાં જ આ જ નડે ગોમણે, આ ખૂણે જ. હજી તમે ઘેરથી નીકળ્યા હતા, કચરાવાળાની ગાડી આવી હતી. ભાઈ આ કચરો નાખવા આવે હતી. આ અમારેથી નીકળવાનો એક જ રસ્તો છે. તો હમણે આ માન બધા કચરો નાખવા આવ્યો હતો. આથી નથી કહું રહ્યા, મતલબ કે આથી નથી ખોટી કર્યા બરોબર. તો એવી ધીરે ધીરે કચરાવાળા ભાઈ આગળ ધીરે ધીરે જતા જાય. અમારે કચરાવાળા ભાઈને વાહે વાહે ધીરે ધીરે પડી જવાનું. કંડનભાઈ का ये दुख कहाँ का है, खत्म नहीं होता बे, बर्बाद हुई गया हुई गया वाला ना बुद्धि बुद्धि ये दुख काहे खत्म नहीं होता बे, ये बोल दिया तो भाई ये दुख काहे खत्म नहीं हो रहा बे. डायलॉग बाजी गेट થી ચાલુ કરી દીધી. હવે નીકળતે હોય કેવા ડેન ભાઈ ડિટેલ દી હે. મંગરા ગામ આપણે યાને પેલા મંગરા ગયા હતા. મંગરા ગાતા ખબર છે ને, કરમ અપના અપના કચરા હોય તો આપણે ગઢવી સમાજમાં હતા મંગરા. જો ભૂલતો ન હોય તો કારણ કે ઘણા વર્ષ થઈ ગયા મંગરામાં પાછું જાય. એવી વાત કરે દેવેનભાઈ. મંગરા ગયા હતા કે આજ પાછા જઈએ. 4 તારીખ છે આજ. તારીખ કહેવાની હતી, કહેવાની જોઈએ કારણ કે તારો વ્લોગ તો આવી છે ને મહિનાથી પછી આવી. ઓહ સોરી, એટલે જ હું ના પાડતો હતો તારીખ કહેવાની કે નથી કહેવાની. પણ જો ભાઈ તારીખ બારીખ ભૂલી જાવ, આજ પ્રોગ્રામ છે એ પૂરી યાદ રાખજો બરોબર. મારા ભાઈબંધે ત્યાં પ્રોગ્રામમાં લખાયો. મારા ભાઈબંધ છે, નામ નહીં દઉં તમને કોઈને, પણ બસ એવું બધું છે. પણ કેટલું બ્લોગમાં યાદ ન હતી. ચાલજો ડેનભાઈ આ જો અમારા ગામમાંથી ગાડી કાઢીએ ને એવી ડ્રાઈવર હોય. અમારે દુબઈની પરીક્ષા પાસ કરવા જેટલી ઓલી આવે. દુબઈની પરીક્ષા હું કાલે તેમાં રીલ મોકલી હતી કે નહીં, મને બહુ હાર્ડ હોય એમ. ભારતીયોની પરીક્ષા દુબઈની બહુ હાર્ડ. હજી એવી પરીક્ષા અમે આ પાસ કરાવી લઈએ, અમે આ પાસ કરી લઈએ એવી પરીક્ષા. ત્યાં અમારા ઘરેથી તમે નીકળો એટલે તમારે પરીક્ષા પાસ. આથી પાર થઈ જાવ ને એટલે પરીક્ષા તમે આવડે ગઈ. દુબઈ લાયસન્સ જડી જાય. અહીંથી તમે કરી દો ને, હાથથી નીકળો એટલે દુબઈ લાયસન્સ દે દઈએ તમને. અત્યારે ગલીમાં નીકળો એટલે આ ખાવાનું ભરાવીએ ને એ હમણાં હાથે ફૂલ કરાવીએ હતા ને એ તો કાં આવ્યું જાય ને ખબર જ નહીં પડે. આ જા કેવા મહિને જ ખબર પડતી. 33 લાખ का इन्वेस्टमेंट और 36 लाख का घाटा हो गया એવું થાય. આ કીવામાં વયા જાય ને ખબર નહીં પડે. આમાં આ પીએ જાય, ये निकल जाएगा, ये जानवर सब खा जाएगा. फूल कराववाना છે મોહમ્મદ તો એટલે ગાડી આપવા બેઠો ભાઈ. થોડા રસ્તામાં જઈએ આપણા ઘર બેઠા છે તમે ને એવું છે ને થોડોક કંટાળો આવતો હતો. બ્લોગ ચાલુ કરતો કેથી નીકળ્યા તારનો પાછો બ્લોગ નથી નીકળી. તો કલાક થયો છે તાર, કલાક 1.5 કલાક જેવું થયું નીકળ્યા. એને આવતા હે કંટાળા બહુ જ ના ગાડી ધાકતા. તો હવે હું કીધું હોય તો વગાડીશ ચૂલીમાં. ભાઈ હોઈ ગયા તો
બરાબર જેમ બને એમ ગાડી ધીરે ધીરે રાખતા જઈએ ક્રોધ ઓછો કરીએ છીએ અમે કે રસ્તામાં તો ખીચ બહુ ચડે પડે વાહન વાળાઓમાંથી મગજ આકરો થઈ જાય કોઈ ધ્યાન રાખવું ન હોય ભારત દેશ છે ને એમાં આપણે બધાનું ધ્યાન રાખીને હાલવાનું હોય પોતપોતાનું ધ્યાન રાખવાનું પછી બીજાનું રાખવાનું એમ આહે પાહેવાળાનું ને વડીલોનું ને હાલતા હોય એનું વાહે જાવતા હોય એનું આગળ જતા હોય એનું બધાનું આપણે ધ્યાન રાખવાનું કે આપણે કઈ નિકારી કરી હોય બધાને એવું ને એવું જાજુ મારાથી કંઈ મગજ જાય તો હું વિડીયો બંધ કરતો બરાબર તો દેખતા રહી ગયા અમારા ખાસ બને રહીએ જુઓ એ તો વાતું કરીએ ને તો આડા ને આડા માંથી રાહા ભાંગા ગમે નથી રાખી દઈએ હાલ હવે એમાં ધીરે ધીરે ફોન મારો પગ થતો જાય મને તે જ તારા જેવું ન આવડે ભાઈ લે પણ હું શીખવાડે ને એટલે ભાઈ અમે લે હા હોય પેલા અહીં કરે પછી હું કરે પછી અહીં હાથ કરે હું હાથ કરે હું કાં કે ભાઈ અહીં પકડ અહીં પકડો અહીં હાથ રાખો હું હાથ કે આ ફોન આ એંગલ થી પકડો ના મન તાર જેવું ન આવડે જો લીકો નજારો દેખાડો કચ્છનો એન્ટ્રન્સ સુરતબારી નજારા સાથે બહુ નજારો સારો હોય અહીંથી મીઠાના અગર છે આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય રેડિયો મિર્ચી આરજે તેજસ અને આરજે ડેવિડ પ્રસ્તુત છે એમ કેવું હતું કે અમે આજ ખાવા બેઠા હતા ને તો મને બ્લોગ બનાવવાનું મગજમાં આવ્યું પણ પછી બનાવ્યો નહીં ડેવિડભાઈ પૂછો કેમ આપણે કામ હોય બીજું બ્લોગમાં આ એક ઓનેસ્ટ હોટેલની ઊભા ઓનેસ્ટ હોટેલની ઊભે આ ખાવા ગયા ખાવામાં કામ ખાતો તો બધાને ખબર દાળ ફ્રાય જીરો રસ ખાધા ને પછી નીકળી ગયા પછી એક ને એક મેં કીધું બરાબર એ નહીં મૂકવું વિડીયામાં દાળ ફ્રાય જીરો રસ ખાઈએ અમે ના આવે તો માણસને કોઈ કંટાળો આવે ભાઈ આ તો એ નહીં ખાય તમે તો આગળ જઈને વિડીયો બનાવી દેવો અને આજ એ કોન્ટેન્ટ નથી બનાવવું બરાબર ડેનભાઈ વિડીયો કાપી નાખો આ સુરજબારીનો મેન પુલ હશે ને આથી જો એક્ઝેક્ટ આથી આ સુરજબારીનો મેન પુલ ચાલુ થાય એ પેલા હે ને ડેવિડભાઈ એક જ પુલ હતું ઓલી બાજુનું છે ને જો અમે દેખાય વાહન જાય મસ્ત વ્યૂ આવે ને સૂરજનો એટલે મેં વિડીયો ઉતારે પણ મારાથી બહુ ઉતારીએ નહીં ભાઈ સોરી કે હું ગાડી હાંકવામાં ધ્યાન થાય તો મારે બધું પછી ભેગું નહીં થાય પણ આ તમે કીધું સૂર્યનો બહુ મસ્ત સીન આવે ને એકદમ લાલ લાલ દેખાય સૂરજ દાદા સૂરજ ધીમા ધીમા ઉગો અટાણે અસ્ત થાય છે એટલે ઉગવાના ગીત નથી ગાવા આપણે બરાબર શું કે દેવીનભાઈ હશે ને ભાઈ યસ બ્રો દેવીનભાઈ મેં હમણાં એક ગીત બનાવ્યું ઇન્સ્ટામાં તમે જોઈ લીધું હશે હવે તો આ બ્લોગ આવશે અરે એ આપણે બનાવ્યું ને એટલે એ તો આપણે રીલ બનાવી અમે બે હમણાં ગીત બનાવ્યું એક અમે બે કમ્પોઝ કર્યું અમે બે લખ્યું ખરી અમે ઉદયભાઈ શું કર્યું ઈ નહીં ઈ ગીત નહીં હવે પણ આમ બીજું પણ હવે કેવું નહીં કે કયું બનાવ્યું કયું લખ્યું કેમ કે હજી બનાવ્યું જ નથી આપણે ખાલી ખોટું બોલતા હતા એમ તમે પકડ્યો નહીં મારો પંચ હતો પણ તમે જવા દીધો ફેલ થયો એનો હું હા ટોટલી ફેલ ટોટલ લોસ ગાડીમાં આવી ગઈ એટલે એવામાં કંઈ મારાથી કહેવાય નથી આ ડેવિનભાઈ કહે છે ને એમાં હમણાં રીલ્સ મૂકી અટાણે એના પછી કાર વિડીયો આવે ને ત્યારે તમે જોવા લીધું ખાલી અમે રીલ્સ અટાણે મૂકી આપણે ભાઈ કઈ રીલ્સ છે એમાં કોહિનૂર ભાઈબંધીના ગીત હા અમારા ઉદયભાઈ દાંતલ છે ને એમનું ગીત છે કોહિનૂર એ ગીતમાં અમે હમણાં રીલ બનાવી મૂકી ને આ યુટ્યુબમાં વિડીયો કેદું આવે ને તમે જોવો લીધો હા એના બેનો ડિસ્ટન્સ તમે જોઈ લીધો એટલાથી આગળ પાછળનો વિડીયો આવી મહેનત છે એ બધી એટલે હા થોડો ઘણો થાય કે મારા આગળના વિડીયો છે બહુ બાકી યાર કામ કરો કંઈ ન થાય બહુ લાઈફ જાજી થઈ જાય કાં આપણે વિડીયામાં જય માતા ચાલો આ સૂર્યનારાયણને જોઈને મને એક ડાયલોગ યાદ આવે છે મિત્રો
જે આપણે મગધીરા મૂવી છે એમાં એમ કે તમને તમારો પૂર્વ જન્મ યાદ આવશે જ્યારે આ સૂરજ નારાયણ અંધારામાં ઘેરાઈ જશે, વાદળો કાળા છવાઈ જશે સૂર્યનારાયણ ઉપર, ત્યારે એમ કહેવાય છે કે તમને તમારો પૂર્વ જન્મનો સાથી યાદ આવી જશે. પણ ખરેખર સૂર્ય ઉપર બધી વાદળો નથી જવાતા, વાદળો આપણી આંખો ઉપર છવાય આખો છે. વાહ વાહ વાહ. સૂર્ય તો એમને એમ પોતાનો પ્રકાશ ફેલાવતો રહે છે સાહેબ. આય બાપ, સૂર્ય તો દેખાઈ જ આવે છે ગમે હવે તે. આ જ વાત કોક વિદ્વાન માણસે કરી હોય તો માણસ એને પગે લાગે ને આપણા મોએ નીકળે તો હા એ તો કીધા હા, રાખે. એ તો કીધા રાખે. હા, ઈ વાત સૃષ્ટિનો નિયમ છે. એ વાત ભાઈ દેવીનભાઈ ની મને આમ એ સાથે આ કટકાને પૂરો કરું. હા, એ સાથે આ કટકડી પૂરી કરીએ નાની એવી. અમારું જ્ઞાન એટલું જ હતું. લેવું ન લેવું તમારા ઉપર. જય માતાજી. હવે જોયો તો લાઈટ ચાલુ થવા માંડી દેવીનભાઈ આમાં ફોનમાં ઓટોમેટિક એટલું અંધારું થવા આવ્યું. શું કે તમારે? માતાજીને દયા. માતાજીને દયા ને હું તમારો મોત પૂછવા માંગતો દેવીનભાઈ વાતમાં છે, પણ એને કઈ વાંધો નહીં. અમે એને જા હોટલ આવે ગયો હોટલ હોટલ આઇકોન કેવી? ઇન હોટલ આઇકોન ઇન. દેવીનભાઈ તમે આ હોટલમાં કોઈ દી આવ્યા? આપણે આમાં કેટલા 11 દી રોકાણ હતા. 11 દી. 11 દી રોકાણા તમે. હવે તમે આ સામે ક્યારે વટી ગયા કચ્છી જ બોલ્યો કઈ પછી કંઈક બોલો કચ્છીમાં જઈ. જેટલું આવડે એટલું મારું હું તો બોલ નાખો. હાલો એટલે રેડી હમણાં જો. ઈએ સાંજે મોજ. પછી બીજું બીજું આવડતું આમ ને કચ્છી માળવા અહીં. ભાષા ગમે ખરી. એમને આમ કચ્છી માળવા અહીં. પછી અકડો બોતરે નથી ચાલુ કરી દો. પછી ઓલવા કેવું હા કચ્છી એ 2-3 તો આવડે આપણે. પછી આમ નંઢો અહીં એ વડો અહીં. પણ કચ્છી ભાષામાં મજા આવે હો. બહુ મજા બહુ આવે. મજા આવે. અમે તો સામા ક્યારે વટીએ એટલે કચ્છી જ બોલીએ પછી કઈ. જ બોલવાનું. આવડે કે ન આવડે ન આવડે તો ભાઈબંધોને પૂછી લે કે આનું શું મતલબ. હો પણ હું તો ઓપરેશન કરી નાખ્યા કચ્છી ભાષાનું. ઓલા ભેગા થઈ તો કે ભાઈ તમે રહેવાથી જોઈએ કે તમે હમણાં ભૂલાવતી હોય. બરોબર. અમે એવા હોશિયાર હે ભાઈ. આવે પછી આનાથી હમણાં જોઈએ કે ફ્રેશ થઈને તે બાજુ જવાનું છે ને. બરોબર. મંગરા ગામ છે. અમે એટલે મુંદ્રામાં પ્રોપર આ નવરાત્રિમાં અમે 11 દી રોકાણા હતા. આ તો ઘર જેવું લાગે છે આઇકોન ઇન તમને. બરોબર છે. તો હાલો भाई आगे लगे तो फिर बाद में थोड़ी देर बाद व्लॉग स्टार्ट करेंगे. तब तक बने रहें वीडियो में. हमें जो होटल एवेन्यू हम आया रोका था. લોર્ડ્સ ઓલ સોરી આઇકોન ઇન છે ને એ અહીંયા હે. અમે બાજુમાં હોટલ એવેન્યુ સાયન્સ હમણાં નવી બની ને ત્યાં રોકાણ હતા. ના હતા મતલબ રોકાણ નહોતા, બસ ફ્રેશ થવા આવ્યા. તો હવે અમે આજ મારું આખું ગેટઅપ છે ફૂલ બ્લેકમાં. ભાઈ છે એ ફૂલ વ્હાઇટ ને ઉપર બ્લેક જેકેટ છે. હવે શૂઝ પહેરી લઈએ. બરોબર. તો હવે પછી પ્રોગ્રામમાં જઈએ. તૈયાર થઈ ગયા દેવિનભાઈ? જી ભાઈ. દેવિનભાઈ તૈયાર થઈ ગયા, ખાલી શૂઝ પહેરવાનું બાકી છે. હું તૈયાર થઈ ગયા, ખાલી શૂઝ પહેરવાનું બાકી છે. બસ ત્યાં જઈએ પછી હમણાં દેખાડીએ આગળ પ્રોગ્રામમાં વિઝિટ કરીએ. ઉપર ભૂમકારા છે એવા અમારે અહાડી ગળાના ગાયક એવા ભાઈ દેવિનભાઈ વડેદરાની અત્રે ખાસ ઉપસ્થિતિ છે એ આપને ખૂબ આનંદ કરાવશે. સાથોસાથ એવા બેન સોનલબેન સંઘાર જેમની પણ અત્રે ખૂબ વિશેષ ઉપસ્થિતિ છે. આપ સર્વને ખૂબ આનંદ કરાવશે. એટલે કટારી
રજા પડી રિસેસ એમાં નાસ્તો કરવા ઉભા રહી ગયા અને 50 ડીશ ખાઈ ગયો આમ 5 જણા વચારે 50 ડીશ 10 ડીશ બધાય ખાધી જો પડ્યા છે વાટકા ખાલી પડ્યા છે જો અહીંયા વાટકા પડ્યા બતાવો આ એકલો ખાધો 50 ડીશ 10 જણા 5 જણા થઈને ખાઈ ગયા 10 ડીશ એક એક જણા ખાધી ગયા એ જે તો રહ્યા હતા એનો આજે હું રહ્યા હતા તમે આજ શનિવાર ના ના એ તો ઉપવાસ રહે તો 20 ખાય ઉપવાસ રહી ગયા ઉપવાસમાં ઓછું ખાધું આજે ઉપવાસ મોટું ખાધું ઉપવાસનું નામ હતું એટલે 10 જ ખાધી નકર એક એક ને 15 પાછળ આવ્યો બીજો ઓહો આને તો શું ખાધું આણે ભાઈ આને તો કોઈ પાઠ પાડ્યો પછી વ્લોગ ચાલુ હોય કે આ અમારો હવાન કારીગર હહીને ભાઈ થોડુંક હહીને કેમ છો ઓલે મજા જ છે બધાને હરકો બ્લોક કરતો આમ ગાઈઝ લાઈક ફોલો ન કરતા કોઈ સબસ્ક્રાઇબ કરવા જ કરજો હા બરોબર છે शेयर मैंने करते बताने करते शेयर कर लेશું लोग जा रहे और ये नाश्ता कर रहे अभी मैं जाना हूँ जा रहा हूँ बाजार हेलो गाइस ये सब जा रहे बाजार मुझे पाना पी लो જયદીપભાઈ એચવી સાઉન્ડ સરસ મજાનું આવું આયોજન મહાદેવ મંડપ કુંદરોડી અમારી હિતેશભાઈ ગોસ્વામી ત્રીજો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે એના દ્વારા અને આ સ્ટુડિયોમાં અમારે ગિરિરાજ જો પ્રોગ્રામ બતાવી લીધો ને તમે જોયું કે કેવી મોજ આવી પ્રોગ્રામમાં ખૂબ મજા કરી આ પ્રોગ્રામમાં મોજ આવી હોય ખરેખર પ્રોગ્રામમાં આનંદ આવ્યો દેવનભાઈ ખાય છે ખજૂર જે મારે જોશીભાઈ યોગેશભાઈ જોશી માંડવીવાળા અમારા હાટું ગિફ્ટ લઈ આવ્યા લાવો મને એક ખવરારો એક ખજૂર બહુ સારો આવ્યો બહુ મસ્તીનો ખજૂર હે હુકલ ખજૂર હે ને ભાઈ હા મને આ આઈથી આપો હું એને વિડીયો ઉતારા પછી ખજૂર વિડીયો ઉતારીને પછી ખાજા તો વિડીયો ઉતારીને પછી ખજૂર ખાય બરાબર તો વિડીયો પહેલા એક્સપ્લેન કરી લઈએ કઈ કાંઈ દેવીનભાઈ આજ ફટાફટ આપણે વર્ણન કરી લઈએ આખા વ્લોગનું કાં કહું હે તમારું તો આજ આવો પ્રોગ્રામ હતો ને મંગરા ગામમાં હતો આપણે બધા ભાઈઓ સર્કલના જ હતા ફ્રેન્ડ બધાય બરાબર ખૂબ મજા આવી બહુ વ્યવસ્થિત માણસો બધા રમવાવાળા બહુ સારા સારા માહોલ બહુ સારો માહોલ બહુ સારો સમજદારી સારી એચવી એ બહુ સારું સાઉન્ડ વગાડ્યું સાઉન્ડ બહુ સારું અને સમીર ઉસ્તાદની જે ટીમ ટીમ બહુ સારી વગાડી કાયમ કામ સારું જ આપે પણ આજ નેક્સ્ટ લેવલ આજ બહુ મજા આવી કાં ભાઈ કુદરતી કઈ કેવો માહોલ બની માહોલ જતો હોય બની જતો હોય હા તો કરવું ન હોય પણ થઈ જાય થઈ જાય બહુ મજા આવી એવી હાજી અમને ને અમે એવો આનંદ અમે કરતા જતા હતા એવું અમે મેં કીધું વિડીયો તો પૂરો કરતા મને યાદ નહીં આવે પાછું કઈ ટાઈમ ભાઈ કે ચાલુ રાખવો ઘર સુધી આજ
ઘરે તમે કહો કે પૂરો ગાડીમાં કરી નાખો એ વારી કરે કરી નાખો કરી નાખો ને ઠીક છે આપણે થાય કાંઈ યાર કાલે હવે સીધા અમારે કાલ પારાવાળા પ્રોગ્રામ અરે બારાવાળા પ્રોગ્રામ તો પાછું એવું પછી ઉગાણ નહીં થાય હમણાં થાકોડા વધી જાય ટ્રાવેલિંગ બધું બરોબર ને ભાઈ હા તો એમાં અમે વિડીયો આ એન્ડ કરી નાખીએ મને આંખોમાં લાઇટ આવે એટલે હું દેવીનભાઈને કહે દેવીનભાઈ વિડીયો એન્ડ થોડો ભાઈ કષ્ટી બોલે લઈ દઈએ મને આંખોમાં લાઇટ આવે ને દેવીનભાઈ તો બધા હવે આ- આપણા વ્યુઅરને કહી દો કે જોતા રહીએ વિડીયા જોતા રહેજો ને તમારે કામ વધારે જોવું તમારે હું વધારે જોવું આવા લોકો જ કન્ટિન્યુ રાખીએ કંઈ બીજું કંઈ જોવા માંગો એમાં તેજસભાઈ કોમેન્ટમાં કહેજો આગે આગે ગોરખ જાગે હવે આ બ્લોગને અહીં આપણે પૂરો કરીએ હવે અમે જઈએ ઘરે જય માતાજી રામ રામ જય હિન્દ